હેલો મિત્રો, જય દ્વારકાધીશ. ધીસ ઇઝ યોર ગુજ્જુ ગર્લ કીર્તિ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ એક એવી ફિલ્મ જેણે આખા ગુજરાતી સિનેમાનો ઇતિહાસ બદલી નાખ્યો છે. હા મિત્રો, હું વાત કરી રહી છું લાલુ કૃષ્ણ સદા સહાય તે ફિલ્મની, જે માત્ર 50 લાખ નાના બજેટથી બની છે અને અત્યારે કરોડો રૂપિયા કમાય છે. કરોડો મીન્સ 1 કરોડ નહીં, 5 કરોડ રૂપિયા. નોટ ઇન અ મંથ બટ અ સિંગલ પર ડે. દિવસના 5 કરોડ રૂપિયા કમાય છે ને એનાથી પણ વધુ. તો તમે અહીંયા જોઈ શકતા હશો. સી રિમેમ્બર ધીસ ફિલ્મ ડી નોટ ઇવન કલેક્ટ ₹5 lakh on its first day and now its fifth week. It is clearing ₹5 crore in daily collection. This is the first time a Gujarati film has grossed not just ₹4 crore in a single day but has also gone all the way to surpass ₹5 crore. So અહીંયા 4 કરોડ નહીં બટ 5 કરોડ રૂપિયા કમાય છે સિંગલ પર ડે. દિવસના 5 કરોડ રૂપિયા કમાય છે, જે સારું કહેવાય. જોવા જઈએ તો બીજી મોટી મોટી જે ફિલ્મ છે, જે મૂવી છે, એ બને છે કરોડોના બજેટથી, લાઈક 100 કરોડ, 200, 300 કરોડ્સના બજેટથી બને છે. બટ સામે એ લોકો એટલી કમાણી કરી શકતા નથી. બટ આ એક એવી ફિલ્મ છે ખાલી માત્ર 50 લાખના બજેટથી બની છે અને અત્યારે કરોડોમાં કમાય છે. મીન્સ કે 50% ગ્રોસ, 50% પ્રોફિટ. જોવા જઈએ તો હજુ વધશે આગળ જઈને, કેમ કે આ મૂવી છે જ એવી, ઓડિયન્સને ખબર છે શું જોવું છે શું નહીં, કોને સપોર્ટ કરવો છે. આ એક ફિલ્મ નથી, નોટ અ સ્ટોરી, બટ આ એક રિયલ લાઈફ બેઝ પર છે. લોકોએ આ ફિલ્મને ફિલ્મની જેમ નહીં બટ ભક્તિ અને સંસ્કૃતિના ઉત્સવ તરીકે સ્વીકાર કર્યો છે. લાલુ કૃષ્ણ સદા સહાય તે ફિલ્મે જે રેકોર્ડ બનાવ્યો છે એ અનબિલીવેબલ છે. બિકોઝ અત્યાર સુધીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ફિલ્મે નથી બનાવી શક્યો. એન્ડ આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે ફિલ્મ બનાવવા માટે મોટી બજેટ જરૂરી નથી, બટ શું ફિલ્મની અંદર છે, શું કોન્સેપ્ટ છે, શું તમે મેસેજ પહોંચાડવા માગો છો ઓડિયન્સને, એ જરૂરી છે. ઓકે, સો કમ્પલસરી નહીં કે તમારે મોટી મોટી બજેટથી મૂવી બનાવી શકો. આ એક વાત તો આમાં છે ખાસ. તો મિત્રો, તમને લાલુ કૃષ્ણ સદા સહાય તે મૂવી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. એન્ડ ખાસ વાત તો એ છે, જ્યારે મેં આની મીન્સ ટિકિટ બુક કરતી હતી, બધા હાઉસફુલ, બધા મીન્સ હાઉસફુલ, જગ્યા છે, સીટ જ નહીં મળે. એટલો સપોર્ટ ઓડિયન્સ આપ્યો છે, ખૂબ જ સારું કહેવાય. એન્ડ મૂવી છે પણ એવી સારી. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. બાય.